વિશ્વવિખ્યાત રાજકોટની સોની બજાર છે તે અત્યારે યુદ્ધના માહોલમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે 70% જેટલો જે સોના ચાંદીનો જે ધંધો છે તે મંદો પડી ગયો છે અને અત્યારે અનેક જે દ્રશ્યો જોઈ શકો છો, અનેક શોરૂમ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. લોકો આવે છે તો એ પણ જે છે જે ખરીદી કરવાના હોય એમના કરતાં ક્યાંક ઓછી ખરીદી કરી રહ્યા છે, કેમ કે અત્યારના જે ભાવ છે તે પરવડી શકે તેમ નથી. સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, સાથે સાથે મંદીનો પણ ક્યાંક માહોલ છે. લોકો જે અતિ જીવન જરૂરી વસ્તુ હોય તે ખરીદતા હોય છે, ક્યાંક સોના ચાંદીની જે વસ્તુ હોય છે તે ખરીદવાનું ટાળતા હોય છે અને એમના પરિણામે જે અનેક કારીગરો છે તેમને પણ અત્યારે જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે અત્યારે સોનાની ખરીદી કરવા આવ્યા છીએ, પણ બજારની પરિસ્થિતિને જોઈને એવું લાગે છે કે સોનું ચાંદી કંઈ પણ લેવું શક્ય છે નહીં, કારણ કે દરેક વસ્તુના ભાવ, પેટ્રોલ, ડીઝલ, સોનું, દરેક વસ્તુના ભાવ અત્યારે વધઘટ થાય છે. એટલા માટે સોનું કોઈ પબ્લિકને પરવડે એમ છે જ નહીં. આમ જોઈએ તો લેડીઝને તો કોઈ પણ બધા દાગીના સોના ચાંદીમાં, જ્વેલરી, વીટી, સાંકડા, ચેઇન, બુટ્ટી બધું પસંદ હોય જ છે, પણ ભાવની પરિસ્થિતિને લઈને લેડીઝ ખરીદી કંઈ કરી શકે એમ છે જ નહીં. દરેક તહેવાર પ્રસંગે બધાને સોના ચાંદીનો શોખ હોય છે, પણ કોઈ અત્યારે બજારમાં ખરીદી થઈ શકે એમ છે જ નહીં. રાજકોટ અને સમગ્ર ગુજરાત અને દેશની સોની બજારની અંદર અત્યારે એક અકલ્પનીય પરિસ્થિતિનું વાતાવરણ ચાલી રહ્યું છે. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ, એમાં કોઈ નિર્ણય આવતો નથી, અસમંજસ સ્થિતિ છે. અને જ્યારે સમગ્ર વિશ્વ એક ચકડોળે ચડ્યું છે, ત્યારે સૌથી વધારે મોટી ઇફેક્ટ અને ફટકો એ અમારી જેમ્સ જ્વેલરી અને સુવર્ણકારની માર્કેટને પડી છે. અત્યારે આમ જોવા જઈએ તો ઓવરઓલ ઇન્ટરેસ્ટ પેરિટીની દ્રષ્ટિએ ભાવ પણ થોડા ઊંચા છે, કે ચાંદી આજે લગભગ 2,55,58,000ના ભાવે કામ કરે છે. સોનું જે 1,56,57,000ના ભાવે કામ કરી રહ્યું છે. થોડા ભાવ પણ ઊંચા છે. બીજી બાજુ કે મોંઘવારીનો જે માર દિવસે દિવસે વધતો જાય છે. પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો, રાંધણ ગેસની અંદર ભાવ વધારો, આમ તમામ ક્ષેત્રની અંદર જીવન જરૂરી આવશ્યક ચીજોમાં ભાવ વધારો, આ બધા ફેક્ટરોએ કામ કર્યું છે. રાજકોટની સોની બજાર એ તો સમગ્ર એશિયાની અંદર એક ખ્યાતિ અને નામના પ્રાપ્ત સોની બજાર છે. અહીંયા રોજનું કરોડોનું ટર્નઓવર થતું હતું, એ આજે લાખોમાં આવીને ઊભો રહી ગઈ જેવી પરિસ્થિતિ ઊભી રહી છે. અત્યારે લગભગ 70થી 80% જેવો વેપાર એટલે આમ ઠપ જેવો થઈ ગયો છે. ગ્રાહકી નામે બજારની અંદર કોઈ મુવમેન્ટ છે નહીં. હાલની જે પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો રાજકોટના ઘણા બધા સુવર્ણકારો જે કારીગરો છે એમાં અત્યારે જોઈએ તો 60થી 70% જેવું કામકાજ નથી અને કારીગરો છે કામની રાહ જોઈ અને બેસી રહ્યા છે. પછી આપણે વાત કરીએ તો રાજકોટની સોની બજાર છે વિશ્વવિખ્યાત સોની બજાર છે, મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે. અને રાજકોટમાં આપણે પશ્ચિમ બંગાળના કારીગરો, મહારાષ્ટ્રથી અને ગુજરાતી, આમ બધા અલગ અલગ સ્ટેટમાંથી જે કારીગરો કામ અર્થે અહીં રોજીરોટી માટે આવતા હોઈએ છે. અને આપણે હાલ વાત કરીએ તો પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન હતું તે તેમજ સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તેમને જોતાં જે કામકાજ નહોતું અને એ ઇલેક્શનમાં વોટિંગ કરવા અને એક આપણે કંઈક વેકેશન પણ હતું, આવા બધા ફેક્ટરથી એ લોકો એના સિટીમાં, એના શહેરમાં ગયા હતા. હાલ એમાંથી આપણે વાત કરીએ તો 30થી 40% જેવા લોકો છે એ હવે ફરીને પછી એ લોકો આવશે પાછા. વેકેશન આમ જોઈએ તો જે સ્કૂલોમાં, શાળાઓમાં જે કંઈ વેકેશન જે પરિસ્થિતિ છે, અમારા સુવર્ણકારો માટે તો વેકેશન છે એ અત્યારે લંબાતું જોવા મળી રહ્યું છે. જે અત્યારે તો ચિંતામાં આપણે કહીએ તો આગામી દિવસોમાં સુવર્ણકારો માટે શું પરિસ્થિતિ થશે એ એક જોવું રહ્યું, કે એને લઈને લોકો, કારીગરો અને જે રિટેલર્સ, હોલસેલર છે જેમની અંડરમાં કારીગરો કામ કરતા હોય છે, એ તમામ શેઠિયાઓ આપણે કહી શકીએ એ પણ ચિંતિત છે કે ભાઈ કેટલા કારીગરનો સ્ટાફ રાખીને બેઠા હોય તો એમનો જે કાંઈ પગાર, સેલરી અને જે ખર્ચ છે એ પણ અત્યારે કાઢવો મુશ્કેલ પડી રહ્યું છે. અત્યારે કામકાજ તો આવું છે જ નહીં. 2-3 મહિનાથી હાવ નવરાત બેઠા છે. પહેલાં થોડું ઘણું કામ રહેતું હતું, અત્યારે તો સાવ નવરાત છીએ. એમ કારીગરોની સ્થિતિ બહુ ખરાબ છે. બંગાળી તો કોઈ છે જ નહીં બજારમાં. ગુજરાતી છે એની પાસે 5% પાસે કામ છે, બાકી 95% નવરા બેઠા છે. ના, આવો સમય આટલું ઠંડુ જોયું જ નથી કોઈ દી. આ પહેલી વાર આવું ઠંડુ આવ્યું છે. હા, ઘણાય વેપારીઓએ ધંધો બદલી નાખ્યો છે. એવા ઘણાય છે કે જે આ ધંધાથી બીજા ધંધામાં શિફ્ટ થઈ ગયા હોય. મંદીનો ભયંકર માહોલ છે. કોઈ પણ પ્રકારના કામકાજ છે નહીં. પેલા કરતાં સમજો ને 5% કામ છે. પેલા 10થી 15 કારીગર કામ કરતા હતા. અત્યારે મંદીના માહોલ પ્રમાણે અત્યારે સાવ 2-3 કારીગર છે.
ખાસ કરીને બંગાળથી જે કારીગરો આવતા હોય છે તે કારીગરોમાં પણ ક્યાંક ઘટાડો નોંધાયો છે. અનેક કારીગરો વતનમાં ગયા બાદ છે તે પરત નથી આવ્યા, કેમ કે અહીંયા તેમને પૂરતું કામ ન મળે અને તેમને જે છે નુકસાની વેઠવાનો વારો આવ્યા ડરથી અનેક કારીગરો છે અત્યારે રાજકોટ છોડી ચૂક્યા છે, જેની સીધી અસર સોની બજાર પર પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.